નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ એફઆર એમએસ યુનિવર્સિટી ફ્રોમ એજીએસયુ ફર્સ્ટ યર બીકોમ ઓનર્સમાં જે પણ વિદ્યાર્થી મિત્રો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે, રેગ્યુલર લેક્ચર્સ લેવા આવે છે તથા એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો રેગ્યુલર લેક્ચર્સ લેવા નથી આવતા, હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે સેમેસ્ટર 2 માટે જે સ્ટડી મટીરિયલ છે બીજા બે સબ્જેક્ટના ઝેરોક્સ સેન્ટર ઉપર અવેલેબલ થઈ ગયા છે. સર્વપ્રથમ વાત કરીશું તો સ્ટેટિસ્ટિક્સ, અકાઉન્ટ, ઇંગ્લિશ આ ત્રણ વિષયના જે સ્ટડી મટીરિયલ છે એ પહેલાં જ અવેલેબલ થઈ ગયા હતા, પરંતુ હાલમાં હું આપ સર્વને જાણ કરવા માંગુ છું કે આઈઈએસ ઇન્ડિયન ઇકોનોમિક સ્ટ્રક્ચર એન્ડ સાથે સાથે જે સ્કિલ ફોર બિગેનર્સ એક સબ્જેક્ટ છે બેન્કિંગનો, એ આ બે સબ્જેક્ટના જે સ્ટડી મટીરિયલ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ અને યુનિટ બિલ્ડિંગ ખાતે જે ઝેરોક્સ સેન્ટર આવેલું છે ત્યાં અવેલેબલ કરી દેવામાં આવ્યા છે. તો દરેક સાથી મિત્રો, વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માંગીશ કે સવારે 10 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી પોતાનું જે સ્ટડી મટીરિયલ છે તે લોકો કલેક્ટ કરી લે. સ્ટડી મટીરિયલ કલેક્ટ કરવા માટે એટલે કહું છું કારણ કે આવનાર સમયમાં તમારી જે ઇન્ટરનલની પરીક્ષા છે તેની તારીખ હવે જાહેર કરવામાં આવશે. ઇન્ટરનલ પરીક્ષા પછી જે એક્સટર્નલ પરીક્ષા છે તેની પણ તારીખ જાહેર કરવામાં આવશે. તો સંપૂર્ણપણે જે કોર્સ છે તે ચેન્જ કરવામાં આવ્યો છે, તે સમગ્ર કોર્સને અપડેટ કરી દેવામાં આવ્યો છે અને જે ન્યૂ કોર્સ છે તે હવે લાવવામાં આવ્યો છે. તો ફર્સ્ટ યર બીકોમ ઓનર્સના દરેક વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2ના દરેક જે સ્ટડી મટીરિયલ છે, જે પેમ્પલેટ છે તે ફક્ત ને ફક્ત ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ અને યુનિટ બિલ્ડિંગની જે ઝેરોક્સ સેન્ટર આવેલી છે ત્યાંથી એ લોકોને લેવા વિનંતી કરું છું. આજે એક સ્પષ્ટ જે નિર્દેશ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સર દ્વારા આપવામાં આવ્યું છે કે કોલેજના ઝેરોક્સ સેન્ટરથી તમને તમારું જે સ્ટડી મટીરિયલ છે યુનિટ બિલ્ડિંગ અથવા કે મેઇન બિલ્ડિંગ ત્યાંથી તમારે લેવાનું રહેશે. નમસ્કાર.